નમસ્કાર દર્શક મિત્રો, આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે છોટાઉદેપુર જિલ્લાના જબુગામથી। છોટાઉદેપુર જિલ્લાના જબુગામ ખાતે સર્જાયો અકસ્માત। સિમેન્ટ ભરેલું મિક્સર મશીનની સામે હાઈવા ડમ્પર આવતા બ્રેક મારી કંટ્રોલ કરવા ગયા છતાં પણ સાંકડા નાળાના લીધે સર્જાયો અકસ્માત। બોડેલી છોટાઉદેપુર હાઈવે નંબર 56 પર બન્યો છે અકસ્માત। ગ્રામ્ય વિસ્તારની બાજુમાં જ આવ્યો છે આ નાળું। એક તરફ નજીકમાં આંગણવાડી તો બીજી તરફ નજીકમાં સ્કૂલ આવેલી છે। નાના નાના બાળકો આ જ રસ્તા પરથી પસાર થતા હોય છે, છતાં પણ આ સાંકડા નાળાને મોટું બનાવવામાં આવતું નથી। શું તંત્ર હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોવે છે? ચાલવા નીકળેલા એક શિક્ષકનું પણ આ જ સાંકડા નાળાના લીધે અકસ્માત સર્જાયો હતો એવી લોકચર્ચા પણ છે, છતાં પણ તંત્ર દ્વારા નાળાને મોટું બનાવવામાં કેમ નથી આવતું? હજુ કેટલા ભોગ લેવાના બાકી છે તેવું તંત્રને પૂછી રહ્યા છે ગ્રામજનો। સિમેન્ટ ભરેલા મિક્સરમાં 2 થી 3 પલટી માર્યા હોવાનું ડ્રાઈવર દ્વારા જાણવામાં મળી રહ્યું છે। વારંવાર નાળા પર આવા બનાવો બનતા હોય છે, છતાં તંત્ર ઘોર નિંદ્રામાં સૂઈ રહ્યું છે તેવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું હતું। નાળાની હાલત જોતા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાળા પર કેટલાક અકસ્માતો સર્જાયા હશે। રાત્રિના દરમિયાન વધુ પડતા અકસ્માતો સર્જાતા હોવાથી કોઈને જાણ થતી નથી। આ બનાવ પણ રાત્રિના 12 થી 1ના સમયગાળામાં બન્યો હોવાનું સામે આવ્યું છે। તો શું તંત્ર દ્વારા નાળું મોટું બનાવવામાં આવશે કે કેમ? પછી કે પરિસ્થિતિ જેસે તે વૈસી રહેશે તે તો જોવું રહ્યું। બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ, બોડેલી। હું જબુગામનો રહેવાસી બોલું છું, પ્રદીપસિંહ ચાવડા। અહીંયા અમારું જે નાળું છે ગામના અડતા જ એ ઘણું સાંકડું હોવાથી વારંવાર અહીંયા અકસ્માત થયા કરે છે। તો અમારી નમ્ર વિનંતી છે માર્ગ અને મકાન વિભાગના સાહેબોને કે આ નાળું મોટું કરી આપે। ઘણું સાંકડું હોવાથી અહીંયા ઘણા એક્સિડન્ટ થયા છે। આજે પણ એક એક્સિડન્ટ થયો છે, તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રક એક ઊંધી વળી છે નાળું તોડીને, અને ઘણા અહીંયા અકસ્માતો થાય છે વારંવાર। તો અમારી નમ્ર અરજ છે સાહેબોને કે અમારું નાળું આ થોડુંક મોટું કરી આપે। મારું નામ સુરેશ દેસાઈ, જબુગામનો રહેવાસી છું, અને આ નાળાને લીધે વારંવાર અકસ્માત થાય। ગામની વ્યક્તિને બી એક વખત અજાણ્યો માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો, છતાં આજ લગીન તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું નહીં। વારંવાર પ્રેસ નોટને મીડિયામાં આપવા છતાં આજ લગીને કોઈ જ એનો ઉકેલ આવેલો નથી। અને આ તમે નજરે જોઈ શકો છો કે આની દશા શું છે। જો વહેલી તકે નાળું પહોળું નહીં કરવામાં આવે તો ઘણા અકસ્માત થવાની સંભાવના છે। सुरेश कुमार गणपति देसाई। बोलिए। इस सकड़ा सामने से डंपर आ रहा था, पीछे से मैं आ रहा था। डंपर वाला पुलिया पे आके ब्रेक ले लिया, मैं ब्रेक मारा, गाड़ी मेरी इधर खींच ली, मेरा ब्रेक लगा नहीं। अब उसका खाली था, वो रुक गया, मेरी भरी थी, नहीं रुका। सामने से कौन सा डंपर था? रेती वाला। वो भाग गया? वो है? हाँ, वो भाग गया। मैं रोड पे गया तो भाग गया। સમાચારોના સતત અપડેટ મેળવવા માટે આશા ન્યૂઝ ગુજરાતીને YouTube પર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને અમારી સાથે જોડેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર।